ચાલો મિત્રો, તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જ આપણે તમામ મિત્રોને જણાવી દઈએ કે જે મિત્રો નવા હોય ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો. તો મિત્રો, ખાસ કરીને આજે આપણે વાત કરશું કે આજે ઝાકરનું પ્રમાણ અતિ પ્રમાણમાં વધારે ઝાકર આવ્યો છે. તો મિત્રો, ખાસ કરીને જે 60 થી 65 દિવસ વચ્ચેના જીરા છે એમાં કઈ દવાનો છંટકાવ કરશું આપણે કાળિયા માટે, અને 80 થી 85 દિવસ ઉપરના જીરા છે એમાં કયો છંટકાવ કરશું મિત્રો. તો ખાસ વિડીયોમાં ધ્યાનથી અંત સુધી બને રહેજો, કારણ કે આજે ઝાકરનું પ્રમાણ વધારે છે તો કાળિયાની શક્યતા પણ વધારે રહેલી છે, કાળિયું આવવાની શક્યતા. તો મિત્રો, આપણે જે જીરું વાવેતર માનીને તે અત્યાર લગીના તમામ વિડીયો આપણે બનાવેલા છે આપણી ચેનલમાં. તો ચાલો વિડીયોમાં આગળ. હાલો, રામ રામ, સીતારામ, જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીના મિત્રો. તો કેમ છો બધા ખેડૂત મિત્રો? મજામાં જશો? તો હું છું આપણો મિત્ર ભાવેશ, અને આજે તારીખ થઈ છે 17/2/2025 મિત્રો. તો મિત્રો, ખાસ કરીને આજે આપણે અત્યારે તાત્કાલિક વિડીયો બનાવવાનું નક્કી કર્યું છે, કારણ કે મિત્રો આજે અચાનક તમે જોઈ શકો છો કે ઝાકર અનલિમિટેડ આવી ગયો છે. તો મિત્રો, હજી અત્યારે તમે વિચાર કરો કે 9 વાગી ગયા છે તો હજી પણ આટલો ઝાકર દેખાય છે. તો મિત્રો, ખાસ કરીને નકર એટલા 9 વાગી જાય ને એકદમ પવન પણ ફૂલ છે તો હજી એટલો ઝાકર છે મિત્રો. તો આની માટે હવે આપણે જીરું, જે આગતરું જીરું હોય અને પાછતરું જીરું હોય, તો એની માટે મિત્રો કાળિયા માટે ખાસ કાળજી લેવી, કારણ કે આવો જો ઝાકર 3 દિવસ આવે તો જીરાને અચાનક જ કાળિયાની અસર વધારે થઈ જતી હોય છે. અને તો આપણે ખાસ કરીને મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે જો જીરું તમારું આગતરું હોય તો આપણે કાળિયા માટે કયો રાઉન્ડ લઈશું, અને જીરું આપણે પાવું હોય તો એની માટે ખાસ કરીને કયો રાઉન્ડ લઈશું, તો એની આપણે આજે આ વિડીયોમાં વાત કરશું મિત્રો. કારણ કે આવો ઝાકર જો 3 દિવસ આવે તો મિત્રો અચાનક જ ફૂમક્યું કાળિયું રહ્યું હોય એકદમ આપણા પડામાં અચાનક ફરી વળતું હોય છે, અને 3-4 દિવસમાં 5 દિવસમાં આખા પડામાં કાળિયાની અસર વધારે થઈ જતી હોય છે મિત્રો. તો મિત્રો, ઝાકર આ ઝાકર બહુ નુકસાન કરતું હોય છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે જો આપણે આમાં દવાનો ફૂલ દવા છાંટી છે તો તમે જોઈ શકો છો કે અહીંયા જરાક અસર થઈ ગઈ છે મિત્રો. તો આવું ફૂમક્યું કાઢ્યું જો અચાનક આવી જાય તો આપણા આખા પડામાં ફરી વળતું હોય છે. બાકી આ જીરું નકર હવે પાકવાની તૈયારીમાં આવી જવાની તૈયારી છે, તો એકદમ પાકું થઈ ગયું છે, કુણેપ નથી તોય મિત્રો કાળિયું એટલી ભે વધારે કરતું હોય છે, કારણ કે આ વાતાવરણ ખરાબના કારણે. તો મિત્રો, ખાસ કરીને આ જીરાની વાત કરીએ તો આ જીરું કમ્પ્લીટ આપણે 80-82 દિવસનું થઈ ગયું છે, અને દવાના આગળ જે આપણે રાઉન્ડ કર્યા એનો પણ ખાસ કરીને આપણે તમને દેખાડેલા છે બધા મિત્રો. ખાસ કરીને આજે આપણે વાત કરશું તો મિત્રો, તમારું જીરું જે આગતરા જીરા રહ્યા આપણે મિત્રો એ 85-90 દિવસની આજુબાજુના છે, અને પાછતરા જીરા રહ્યા એ આપણે 60 થી 70 દિવસ વચ્ચેના છે. તો જે 60 થી 70 દિવસના જીરા રહ્યા મિત્રો એમાં ખાસ કરીને કાળિયાનો કયો છંટકાવ કરશું એની આપણે ખાસ કરીને ચર્ચા કરશું. તો મિત્રો, 60 થી 70 દિવસના જીરા હોય એમાં જો તમે નેટિયો છે, ગેલેલિયો છે, પછી આપણે ઓર્ગન છે, પછી એઝોસ્ટ્રોબિન ને ક્લોરોથિલોનિલ છે, પછી જટાયુ છે, જટાયુમાં નકરું ક્લોરોથિલોનિલ આવે મિત્રો. ખાસ કરીને 60 થી 70 દિવસના જીરા હોય તો અત્યારે આ વાતાવરણ પ્રમાણે આપણે મેં તમને દવા કીધી એનો છંટકાવ ખાસ કરીને કરી શકીએ છીએ. અને જો મિત્રો તમારા જીરા 80 દિવસથી ઉપર થઈ ગયા હોય 80 દિવસના, તો મિત્રો એમાં કેવો છંટકાવ કરશું એની ખાસ કરીને આપણે ચર્ચા કરશું. તો મિત્રો, 80 દિવસ ઉપરના જીરા હોય તો એમાં ખાસ કરીને આપણે સલ્ફર અને M45 આ બેનો રાઉન્ડ જ ખાસ કરીને કરવાનો, જેથી કરીને આપણને સારામાં સારું બેનિફિટ મળે. અને તો મિત્રો, હવે વાત કરીએ કે 60 થી 70 દિવસના જીરામાં મેં તમને દેખાડી એ દવાનો કેમ છંટકાવ કરવો, અને 80 થી 85 દિવસ ઉપરના જીરા હોય એમાં સલ્ફર ને M45નો કેમ છંટકાવ કરવો, તો એની ખાસ કરીને આપણે મિત્રો વાત કરશું. અને મિત્રો, ખાસ કરીને આપણે આગળ પણ તમામ પ્રકારના આપણે જે છંટકાવ કર્યા એના વિડીયો મૂકેલા જ છે, તો એ વિડીયો તમે આપણી ચેનલને વિઝિટ કરી અને તમામ વિડીયો જોઈ શકો છો. તો મિત્રો, ખાસ કરીને આપણે બધા વિડીયો જે જીરાનું વાવેતર કરી અહીંયાથી તે અત્યાર લગીના વિડીયો તમામ પ્રકારના વિડીયો આપણે આપણી ચેનલમાં ફાઇનલી મૂકેલા છે, જેથી કરીને ખેડૂત મિત્રોને જે વિડીયો જોઈ શકે છે મિત્રો. મિત્રો, ખાસ કરીને વાત કરીએ તો હવે 60 થી 70 દિવસના જીરા વચ્ચે 60 થી 70 દિવસના જીરા હોય એને કેમ નેટિયો, ગેલેલિયો, ઓર્ગન કે એઝોસ્ટ્રોબિન ને ક્લોરોથિલોનિલ આવી દવાના છંટકાવ કરવા જોઈએ. તો મિત્રો, એ જીરું કૂણું હોય છે, તો જો એ કૂણા જીરાને તમે M45 સલ્ફરનો છંટકાવ કરો તો એને એકદમ કાચું વળી જતું હોય છે, કારણ કે અત્યારે દિવસનું તાપમાન 33 થી 35 ડિગ્રી વચ્ચે છે. તો એને સલ્ફર M45નો છંટકાવ ન કરવો મિત્રો, કારણ કે
એને મેં તમને જે દવા જણાવી એનો છંટકાવ ખાસ કરીને કરો, કારણ કે જો એને M45 સલ્ફરનો છંટકાવ કરવામાં આવે તો એ જીરાને વધારે ગરમ પડતું હોય છે, જીરું એકદમ કાચું વાળી દેતું હોય છે. જે ઉપર જે કાચા ફૂંકા રહ્યા મિત્રો, જે ઉપર કાચું જીરું જે બને એ એકદમ કાચું વળી અને એકદમ ઝીણું થઈ જતું હોય છે. તો મિત્રો ખાસ કરીને 60 થી 70 દિવસ વચ્ચેના જીરાને મેં કીધું એ છંટકાવ જે કરો. આગળ મેં તમને 4-5 દવાઓ દેખાડી એના. અને 80 થી 85 દિવસ ઉપરનું જીરું હોય મિત્રો તો એને ઓનલી ફોર M45 અને સલ્ફરનો જ છંટકાવ કરો, જેથી કરી અને આપણને કોઈ નુકસાન ન કરે અને ખર્ચો પણ વધારે ન લાગે, કારણ કે સલ્ફરને M45 થી 2 થી 15 રૂપિયાની આજુબાજુનો પંપ થતો હોય છે મિત્રો. તો મિત્રો એનો છંટકાવ 80 થી 85 દિવસ ઉપરના જીરાને M45નો સલ્ફરનો છંટકાવ કરવો, જેથી કરીને સલ્ફરનો છંટકાવ હંમેશા પાછલા 3 છંટકાવ જરૂરી છે. 2 થી 3 છંટકાવ આપણે વિડીયો પણ આપણે જે યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે, જ્યાં વિડીયો પૂરો થશે એટલે બાજુની સ્ક્રીનમાં જોવા મળશે. તો મિત્રો M45 અને સલ્ફર 80 દિવસ ઉપરના જીરાને જો કરવામાં આવે તો એને કોઈ બીજી કાળિયાની દવાની ખાસ જરૂર પડતી હોતી નહીં, કારણ કે એને વીઘે 5 પંપ કરવામાં આવે તો ખાટું કરીને છંટકાવ કરવામાં આવે તો કાળિયાની અસર થતી રોકી જતી હોય છે મિત્રો. આજના વાતાવરણ પ્રમાણે આવું વાતાવરણ 3 દિવસ રહેશે એટલે જે પાસેતરા જીરા છે, પામા જીરા, એને કાળિયાની અસર ખાસ જોવા મળશે મિત્રો. મિત્રો આજ તમે ઝાકર જોઈ શકો છો કે હજુ ઘણો ઝાકર છે. હમણાં જ 10-15 મિનિટ પહેલાં જ કાંઈ જ દેખાતું નહોતું એવો ઝાકર હતો, અત્યારે થોડોક ચેન્જ થોડોક મોરો પડી ગયો છે ઝાકર. તો બસ મિત્રો આ હતી આપણે કાળિયાની વાત, જે પાસેતરા અને આગેતરા જીરામાં કયા કયા છંટકાવ લેવા. તો બસ આજે આ વિડીયોમાં એટલું ને. વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રો દિલથી ખૂબ ખૂબ આભાર મિત્રો.